नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 आंकड़ाशास्त्र चैप्टर नंबर 2 सूर्य सहसंबंध। अगाउना लेक्चरोनी अंदर सहसंबंध कोने कहेवाय एनी आपणे वात करेली के कोईपण બે ચલની કિંમતોમાં એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે જો એક સાથે ફેરફાર થાય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ આપણે કહી શકીએ। બીજો એક શબ્દ આપણે सहसंबंधानी बात करेली कि कोईपण બે ચલ વચ્ચેની એ ઘનિષ્ઠતાનું જે માપ છે તેને આપણે સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે પૂરો અભ્યાસમાં લીધેલો વિદ્યાર્થી મિત્રો કે બે ચલ વચ્ચેની કયા પ્રકારનો સંબંધ છે એ સંબંધને જાણવા માટે આપણે ત્રણ રીતોની વાત કરેલી। તમને યાદ દેવડાવી દઈએ કે ત્રણ રીતો, એક વિકિરણ આકૃતિની રીત, બીજી આવશે કાર્લ પિયર્સનની રીત અને ત્રીજી રીત કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, એના વિશેની આપણે વાત કરેલી। હવે એમાં પણ આપણે વિકિરણ આકૃતિની રીત નહીં વાત અગાઉના લેક્ચરમાં આપણે પૂર્ણ કરેલી અને તે આપણે જોયેલું કે વિકિરણ આકૃતિ એટલે શું અને બે ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ રહેલો છે એની પણ આપણે વાત કરેલી અને તે આપણે જોયેલું કે બે ચલ વચ્ચે એ જે સંબંધ આલેખપત્ર દ્વારા જ એ શક્ય બને છે। યોગ્ય પ્રમાણમાં લઈ એક ચલના અને y ચલના બિંદુઓનું આલેખન કરવામાં આવે છે। આ બિંદુઓને જોડતા જે કોઈ રેખા તૈયાર થાય છે એને વિકિરણ આકૃતિની રીત તરીકે આપણે ઓળખવામાં આવે છે। હવે બે ચલ વચ્ચે જુદા જુદા પ્રકારનો સંબંધ જોવા મળે। એક સંપૂર્ણ ધન સહસંબંધ જોવા મળે, સંપૂર્ણ ઋણ સહસંબંધ જોવા મળે, ત્યાર પછી આંશિક ધન સહસંબંધ જોવા મળે, આંશિક ઋણ સહસંબંધ જોવા મળે અને છેલ્લે આપણે સહસંબંધનો અભાવ બે ચલ વચ્ચે હવે આકૃતિ દ્વારા પણ આપણે તમને સમજાવેલો, ઉદાહરણનો પણ આપણે તમને ખ્યાલ આવેલો કે જે કોઈ બિંદુઓ જે કોઈ એક જ સુરેખા પર આવેલા ન હોય, કોઈ ઢાળમાં ન હોય, કોઈ પેટર્નમાં ન હોય, સમગ્ર આલેખપત્ર પર વિખરાયેલા હોય, એમાં આપણે સ્પષ્ટ રીતે કહી શકતા નથી તો આપણે ત્યાં એવું કહી શકીએ કે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે એની આપણે વાત કરી। પણ અહીંયા વિકિરણ આકૃતિ દ્વારા આપણે સ્પષ્ટ રીતે જાણી શકતા નથી કે બે ચલ વચ્ચે કેવો ઘાટ સંબંધ છે એ આપણે સ્પષ્ટ કહી શકતા નથી। તો એના ભાગરૂપે હવે બે ચલ વચ્ચેનો સંબંધ જાણવા માટેની આપણે બીજી રીત આપણે જોઈએ છીએ અને રીત આવશે કાર્લ પિયર્સનની પૂર્ણાંક પ્રકારની રીત। કાર્લ પિયર્સને આપેલી છે પૂર્ણાંક પ્રકારની રીત, જેને કાર્લ પિયર્સનની રીત તરીકે એ ઓળખવામાં આવે છે। મોટાભાગે પરીક્ષાની અંદર આ 5 ગુણનો એક દાખલો પૂછાય છે, એમાં મોટાભાગે કાર્લ પિયર્સનની રીતની આપણે રીતે જુદા જુદા દાખલાઓ એ તમને મળશે। તો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક કેવી રીતે શોધાય એની આપણે વાત કરવાની છે। તો બે ચલ વચ્ચેનો સંબંધ જાણવા માટે અગત્યની અને મહત્વની જો કોઈ રીત હોય તો એ કાર્લ પિયર્સનની રીત છે। હવે એનો અભ્યાસ કરતા પહેલા એના કેટલાક જે સૂત્રો આપેલા છે તે સૂત્રોનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે। તો તમારી બુકની અંદર પણ આ પ્રકારના સૂત્રો આપેલા છે અને એ સૂત્રો દ્વારા આપણે જે તે દાખલાઓની ગણતરી કરીશું। તો અહીંયા તમે પણ બુકમાં જોઈ શકો છો કે કાર્લ પિયર્સનની પૂર્ણાંક પ્રકારની રીતનો અભ્યાસ કરવા માટે અથવા તો એના સહસંબંધ જાણવા માટે કયા કયા સૂત્રો આપણે અભ્યાસમાં લઈ શકીએ। તો પહેલું સૂત્ર છે r બરાબર cov x * y / sx * sy, અથવા તો એની બીજી રીતે કહીએ તો સહવિચરણ એક ચલ અને y ચલનું અથવા તો ભાગાકારમાં લઈશું એક ચલનું પ્રમાણિત વિચલન અને y ચલનું પ્રમાણિત વિચલન વડે એને ગુણાકાર કરી એને ભાગવામાં આવે છે તો પણ આપણને સહસંબંધાંક મળશે। એટલે જ્યાં તમને સહવિચરણ આપેલું હોય, એક ચલનું પ્રમાણિત વિચલન આપેલું હોય, y ચલનું પ્રમાણિત વિચલન આપેલું હોય તો સહસંબંધાંક શોધવા માટે r બરાબર cov x * y / sx * sy ધ્યાન રાખજો। હવે બીજું એક હવે આપણને પ્રશ્ન થાય કે કોઈક વખત એનો સહવિચરણ આપેલું હોય પણ માની લો કે સહવિચરણ આપેલું નથી અને જે વિગત આપી છે એના આધારે સહવિચરણ શોધવું હોય તો સહવિચરણ એક ચલનું y ચલનું અથવા તો cov x અને y શોધવાનું હોય તો એના માટે શું તો સિગ્મા x - x બાર * y - y બાર / n, એટલે x માંથી x બાર બાદ કરશો અને y માંથી y બાર બાદ કરશો, બંનેનો ગુણાકારનો સરવાળો કરી અને એને n વડે ભાગશો તો શું મળશે cov x અને
y ચલનું વિચલન આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી એક વાર સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર અપોન n એટલે આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? સહવિચલન પ્રાપ્ત થશે. હવે x ચલનું પ્રમાણિત વિચલન શોધવાનું છે અથવા તો જેના માટે સંકેત આપીશું sx. sx નો મતલબ શું સમજશો વિદ્યાર્થી મિત્રો? x ચલનું પ્રમાણિત વિચલન. હવે કેવી રીતે શોધાય? જો નથી આપ્યું તો ઈ સ્ક્વેર રૂટમાં સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર અપોન n. x માંથી x બાર બાદ કરશો અને જે આવે એનો વર્ગ લેવામાં આવે અને એને n વડે ભાગવામાં આવે તો x ચલનું પ્રમાણિત વિચલન મળશે. એ જ રીતે y ચલનું પ્રમાણિત વિચલન શોધવાનું હોય તો sy બરાબર શું? તો સિગ્મા y - y બાર નો સ્ક્વેર આવશે અપોન n. એટલે y ચલમાંથી y બાર તમે બાદ કરશો અને એનો વર્ગ લેવામાં આવે એને n વડે તમે ભાગશો તો એક y ચલનું પ્રમાણિત વિચલન મળશે જેના માટેનો આપણો સંકેત છે sy તરીકે આપણે ઓળખીશું. હવે આપણે 11મા ધોરણમાં મધ્યક કેવી રીતે શોધાય અગાઉના વર્ષોમાં પણ આપણે જોઈ લીધેલું છે. આ x બાર એટલે શું અથવા x નો મધ્યક કેવી રીતે શોધાય જેના માટેનો સંકેત છે x બાર બરાબર સિગ્મા x અપોન n અને જો y નો મધ્યક શોધવો હોય તો y નો મધ્યક શોધવા માટે y બરાબર સિગ્મા y અપોન n. અહીંયા જે અનુક્ષેપ i એ આપણે એવોઇડ કરેલો છે, આપણે એને અભ્યાસમાં લેતા નથી. બુકની અંદર આપેલો છે પણ જનરલી આપણે ઉપયોગમાં લઈશું નહીં. તો આ કેટલાક સૂત્રો અહીંયા આપેલા છે એ તમને ખ્યાલ આવી ગયો છે. હવે એના આધારે આવું એક આપણે સૂત્ર પ્રાપ્ત કરી શકીએ તો સિગ્મા r શોધવા માટે એટલે કે સહસંબંધાંક શોધવા માટે r નો ઉપયોગ આપણે કરીએ છીએ સહસંબંધાંક માટે જેને સ્મોલ r તરીકે ઓળખીશું. સિગ્મા x - x બાર સિગ્મા y - y બાર અપોન ઈ સ્ક્વેર રૂટમાં સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર અને બીજા સ્ક્વેર રૂટમાં સિગ્મા y - y બાર નો એ સ્ક્વેર લેવામાં આવે છે. તો આવી રીતે પણ આપણે સહસંબંધાંક શોધી શકીશું. કેટલીક વખત એ વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરીને પણ સહસંબંધાંક શોધવામાં આવે છે. તો COV x અને y માટે શું? સિગ્મા x y - n x બાર y બાર અપોન n. આ એક વૈકલ્પિક સૂત્ર છે અને આ વૈકલ્પિક સૂત્ર શોધવા માટે પહેલા આપણે COV આપણે શોધીશું અને COV બરાબર x સિગ્મા x y - n x બાર y બાર અપોન n. આ વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે શોધી શકીએ. હવે આપણે sx શોધવાનો થાય આ વૈકલ્પિક સૂત્ર માટે તો એના માટે પણ આ સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીએ. sx શોધવા માટે શું? તો સિગ્મા x સ્ક્વેર - x બાર નો સ્ક્વેર અપોન n. તો આ શોધવા માટે sx આપણને પ્રાપ્ત થશે. આ 11મા ધોરણમાં પણ આ વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓની ગણતરી કરતા હતા તે sx આપણે શોધી શકતા. ફરીથી એક વખત sx બરાબર શું? તો એ સ્ક્વેર રૂટમાં સિગ્મા x સ્ક્વેર - x બાર નો સ્ક્વેર અપોન n. હવે એ જ રીતે sy એટલે y ચલનું પ્રમાણિત વિચલન શોધવું હોય તો સિગ્મા y સ્ક્વેર અપોન n માઈનસ y બાર નો સ્ક્વેર કરવામાં આવશે તો પણ આપણે આવી રીતે શોધી શકીએ. હવે એના ઉપરથી આવું એક વૈકલ્પિક સૂત્ર આપણને પ્રાપ્ત થશે તો સિગ્મા x - x બાર y - y બાર અપોન n sx sy. ધ્યાન રાખજો કઈ વિગત આપી છે કે કયું સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે એ બરોબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. જો ખબર પડી જશે તો આ દાખલાઓની સરળતાથી તમે ગણતરી કરી શકશો. એટલે જો વિગત તમને આ પ્રકારની આપેલી હોય x - x બાર y - y બાર આપેલું હોય n આપેલું હોય sx આપેલું હોય sy એટલે x નું પ્રમાણિત y નું પ્રમાણિત વિચલન આપેલું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દાખલાની ગણતરી કરીશું. તો સિગ્મા x - x બાર y - y બાર અપોન n sx sy. એટલે n આપેલો છે, x માંથી x બાર બાદ કરેલો છે, y માંથી y બાર બાદ કરેલો છે, બંનેનો ગુણાકાર કર્યો છે, એનો સરવાળો કર્યો છે અને એના કોના વડે ભાગીશું? n એટલે જે આપેલા છે અંકો એના આધારે n sx x નું પ્રમાણિત વિચલન y નું પ્રમાણિત વિચલન અને એના દ્વારા ઉપયોગ કરી શકાય. મોટા ભાગે આ પ્રકારનું જે સૂત્ર છે એ જ્યારે x ચલ અને x બાર અને y બાર એવા આપેલા હોય વિદ્યાર્થી મિત્રો
એના બંને પૂર્ણાંક આપેલા હોય ત્યારે x બાર પણ પૂર્ણાંક આપેલો હોય અને y બાર પણ પૂર્ણાંક આપેલો હોય તો એના આધારે આ સૂત્ર જો તમે ઉપયોગમાં લેશો તો વધારે અનુકૂળ આવશે. અપૂર્ણાંકમાં x માંથી x બાર બાદ કરવાની થોડીક જટિલતા અથવા તો કઠિનતા તમને ત્યાં જોવા મળે. એટલે જો x બાર અને y બાર સંપૂર્ણ પૂર્ણાંક આપેલા હોય તો એવા સંજોગોમાં આ સૂત્ર આપણે ઉપયોગમાં લઈશું. હવે બીજી એક રીત પણ આપણે સહસંબંધાંક શોધવા માટે ઉપયોગમાં લઈશું અને મોટાભાગે સૌથી વધારે જો વિદ્યાર્થી મિત્રો ઉપયોગમાં લેતા હોય તો આ રીતનો ઉપયોગ કરે છે. તમે પણ જ્યારે પણ દાખલાઓ ગણો તો ત્યાં આવી રીતે એટલે કે તમે એક ચલ આપેલો હોય y ચલ આપેલો હોય હવે બંનેનું શું કરવાનું એક ચલ અને y ચલનો ગુણાકાર કરવાનો x નો વર્ગ લઈશું y નો વર્ગ લઈશું બંનેના સરવાળા આપણે લઈ લઈશું તો એના આધારે આ પ્રકારનું એક તમને પ્રાપ્ત થશે અને એ સૂત્ર મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો જનરલી ઉપયોગમાં લે છે અને એ આપણું સૂત્ર છે n જો ભૂલથી પણ મૂકવાનું રહેતું રહી ન જાય ધ્યાનમાં રાખજો. n * સિગ્મા x * y minus સિગ્મા x સિગ્મા y upon n સિગ્મા x square minus સિગ્મા x નો હોલ સ્ક્વેર બીજા સ્ક્વેર રૂટમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y અને એનો સ્ક્વેર કરવામાં આવે છે. એટલે બરોબર ધ્યાનમાં રાખજો અને એનો ઉપયોગ કરી દાખલાઓ તમે ગણતરી કરી શકો. હવે x અને y કેવી રીતે મેળવાય તો તમને એક ચલ આપેલો હશે y ચલ આપેલો હશે બંનેનો ગુણાકાર કરશો એટલે શું મળશે તમને x * y તમને પ્રાપ્ત થશે. હવે સિગ્મા x અને સિગ્મા y એટલે આ બંનેનો સરવાળો સિગ્મા x અને સિગ્મા y નો સરવાળો આનો સરવાળો સિગ્મા y તરીકે આપણે ઓળખીશું. એટલે n તો આપણને આપેલા પ્રાપ્તાંકો તમને આપી દીધેલા છે 10 હોય તો 10 ને 15 હોય તો 15 કે 8 હોય તો 8 પ્રાપ્તાંકો x ચલના અને y ચલના સરખા જ હોય એટલે n આપણે લઈશું સિગ્મા y એટલે x ચલ અને y ચલનો ગુણાકાર કરી અને એનો સરવાળો કરશો એટલે સિગ્મા x * y તમને મળશે. સિગ્મા x માઈનસ છે ધ્યાનમાં રાખજો માઈનસ સિગ્મા x * સિગ્મા y એટલે સિગ્મા x નો પણ સરવાળો કરીશું સિગ્મા y નો પણ સરવાળો કરીશું અહીંયા લખવામાં આવશે. હવે ભાગાકારમાં શું તો એક સ્ક્વેર રૂટમાં લઈશું n તો આપણે લઈશું. હવે અહીંયા તમારે શું લેવાનું થશે આ જે x છે એનો વર્ગ લેવામાં આવે અને જે y છે એનો વર્ગ લેવામાં આવે એટલે તમને અહીંયા પ્રાપ્ત થશે સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા y સ્ક્વેર તમને પ્રાપ્ત થશે. એટલે જે x છે એનો વર્ગ માન લો કે 10 આપેલા હોય છે તો એનો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 10 * 10 એટલે તમારે શું લખવાના માન લો કે 12 આપેલા છે y ના અને એનો y સ્ક્વેર લેવાનો તો 12 * 12 તો 144 પ્રાપ્ત થશે. તો આવી રીતે દરેક પ્રાપ્તાંકનો એ જે આપેલા છે x ચલ અને y ચલનો એનો વર્ગ દરેકનો તમારે લઈ લેવાનો અને એનો જે સરવાળો કરવામાં આવે સિગ્મા x સ્ક્વેર થશે સિગ્મા y સ્ક્વેર થશે એટલે અહીંયા તમારે લેવાના થશે. હવે અગાઉ આપણે સિગ્મા x જે શોધેલો છે એનો પાછો તમારે વર્ગ લેવાનો છે. માનો કે અહીંયા તમારે સિગ્મા x બરાબર 10 આપેલા છે તો અહીંયા શું કરવાનો 10 નો વર્ગ ખબર પડી ગઈ વાત. અહીંયા 100 છે તો 100 નો વર્ગ 100 * 100 એટલે જે કિંમત પ્રાપ્ત થાય એ તમારે એની બાદ કરવાની. એવી જ રીતે બીજા સ્ક્વેર રૂટમાં n * સિગ્મા y સ્ક્વેર આપણે જે y સ્ક્વેર નો જે સરવાળો લીધેલો છે એ તમારે લેવાનો થશે માઈનસ માંથી સિગ્મા y આપણે પ્રાપ્ત કરેલો છે એનો તમારે વર્ગ લેવાનો થશે અને આવી રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી બતાવી દઈશું. મોટાભાગે જ્યારે કિંમતો નાની હોય એટલે કે બે અંકમાં જ આપેલી હોય 10 12 15 17 એવી રીતે આપી હોય વાચનની કિંમતો પણ એવી રીતે 13 15 17 કે આવી આપેલી હોય નાની કિંમતો છે તો ત્યાં આ સૂત્રનો ઉપયોગ તમે કરશો તો દાખલાઓની ગણતરી કોઈ પણ પ્રકારની ભૂલ વગર એ સરળતાથી તમે ગણી શકશો. અને મોટાભાગે આ વિદ્યાર્થીઓ આ સૂત્રનો ઉપયોગ કરી મોટાભાગે દાખલાઓની ગણતરી કરે છે પણ તમારે માત્ર 3 સ્ટેપ લેવાના થશે. એક ચલ આપેલો હશે y ચલ આપેલો હશે માત્ર સિગ્મા x અને y આ બંનેનો ગુણાકાર તમારે કરવાનો થશે એટલે x * y થશે. હવે બંનેનો વર્ગ લેવાનો બંને ચલનો x વર્ગ અને y વર્ગ એના આધારે પણ જો x ચલની કિંમતો અને y ચલની કિંમતો બહુ જ મોટી હોય માની લો કે 10000 x ચલની કિંમત આપેલી છે અને પેલામાં 12000 આપેલું છે. હવે આનો આપણે
ત્યારે કિંમતો મોટા અંકમાં આપેલી હોય ત્યારે મોટાભાગે ગણતરી કરવામાં એ તમને મોટી મુશ્કેલી ઊભી થશે. કેટલીક વખતે કેલ્ક્યુલેટરની અંદર કેલ્સીની અંદર પણ એક અંક ન આવે એવું પણ બને. એટલે પછી એના માટે જે ટૂંકી રીત છે તે આપણે આના પછીના અભ્યાસમાં આપણે લઈશું. પણ અત્યારે આ રીતનો આપણે ઉપયોગ કરવાનો થશે અને આ જુદા જુદા સૂત્રો એ તમારે યાદ કરી લેવાના છે. કયા સમયે કયું સૂત્ર એપ્લાય થાય એ બધું પણ ધ્યાનમાં રાખજો. સમીકરણ આપેલું છે, પ્રમાણિત વિસ્તરણ આપેલું છે, n આપેલું છે, અને સાથે સાથે બંનેના જે તે x bar અને y bar આપેલા છે. તો એના માટે જે સૂત્રો આવે છે એ સૂત્રો કેવી રીતે ઉપયોગમાં લેવા એ તમારે ધ્યાનમાં રાખવું પડશે. હવે કાર્લ પીયર્સનની રીતમાં એનો અભ્યાસ કરતા માટે એની બે ધારણાઓ તમારે યાદ રાખવાની છે. કઈ બે ધારણાઓ? તો બે ચલ વચ્ચે શું એક સહસંબંધ છે એવું આપણે સ્વીકારી લઈશું, અને બીજું છે કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવું આપણે ધારી લઈશું. એ સ્પષ્ટ છે કે અન્ય કારણોસર સંબંધ નથી, માત્ર કાર્યકારણનો સંબંધ છે. તો આ અહીં આપણે અભ્યાસમાં લેવાના દાખલાઓની ગણતરી માટેના જુદા જુદા સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો. હવે પરીક્ષામાં બે ગુણનો એક અગત્યનો અને મહત્વનો પ્રશ્ન તમને પ્રાપ્ત થશે, અને એ પ્રશ્ન છે સહસંબંધાત્મક ગુણધર્મો. તો આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો થશે. એમસીક્યુમાં આ પ્રકારના જ્યારે પ્રશ્નો આવે તો આ સહસંબંધાત્મકના જે ગુણધર્મો આપણે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરેલા હોય તો એના આધારે એમસીક્યુમાં મળતા જે તે પ્રશ્ન આપણે સરળતાથી એ સોલ્વ કરી શકીશું. તો જુઓ સહસંબંધાત્મક ગુણધર્મો. પહેલો ગુણધર્મ આપ્યો છે કે બે ચલ વચ્ચેનો જે કોઈ સહસંબંધ પ્રાપ્ત થાય એ સંબંધની કિંમત -1 થી 1 ની વચ્ચે જ હોય. એટલે આપણે સંકેતમાં લખવું હોય તો શું લખી શકાય? -1 ≤ r ≤ 1. એક ગુણનો એમસીક્યુ નો પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં મળે છે કે ચલ x અને ચલ y વચ્ચેનો એ ગાણિતિક સંબંધ તમે બતાવો, અથવા તો કઈ કિંમત વચ્ચે એ કિંમતો આવેલી જોવા મળે છે. તો કોની વચ્ચે જોવા મળશે? -1 એટલે -1 કરતા નાની નહીં અને 1 કરતા વધારે નહીં. તો આપણે સંકેતમાં લખવું હોય તો -1 ≤ r ≤ 1. માનો કે તમે સહસંબંધ શોધો છો અને r બરાબર 1.20 મળે તો આપણા ગુણધર્મ પ્રમાણે આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે સહસંબંધની કિંમત 1 કરતા વધારે ન હોઈ શકે. એનો મતલબ કે આપણી ગણતરી ખોટી છે. એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું. અને બીજી વાત, -1 થી ઓછી નહીં અને 1 કરતા વધારે નહીં. ચલો ખબર પડી ગઈ. પહેલા ગુણધર્મમાં બે સંબંધિત જે ચલ કિંમતો છે તે સંબંધની કિંમત કોની વચ્ચે જોવા મળે? -1 અને 1 ની વચ્ચે જ આવેલી હોય છે. -1 ≤ r < 1 ધ્યાનમાં રાખજો. સંકેત કેટલીક વખતે અરસપરસ શક્તિ આપેલું હોય, કેટલીક વખતે આવું તમને આપી દીધેલું હોય, પણ તમારે તમને એવું લાગે કે આ તો સાહેબે સમજાવેલી વાત બરોબર છે, પણ આ તો શું થયું? -1 થી નાની અને પેલામાં -1 થી નાની કિંમત એટલે 1 થી નાની કિંમત બનાવે છે, પરંતુ < 1 પણ હોઈ શકે અને -1 પણ હોઈ શકે એવું અર્થઘટન આપણે કરી શકીએ. એટલે આ ભૂલ ન થાય, ધ્યાનમાં રાખજો. ચલો ખબર પડી ગઈ વાતને. ચલો બીજો ગુણધર્મ કે એકમ રહિત માપ છે. સહસંબંધાત્મક કેવું માપ છે? આવો એક ગુણનો પ્રશ્ન મળે એમસીક્યુમાં તો આપણે કહીશું સહસંબંધાત્મક એકમ રહિત માપ છે. એવું કહેવાશે એકમ રહિત માપ. હવે એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? એકમ રહિતનો મતલબ એવો થાય છે સહસંબંધાત્મકની કિંમત સાથે કોઈ પણ એકમને સાંકળવામાં આવતો નથી. એનો મતલબ કે આપણે જ્યારે r શોધીએ તો r ની સાથે માની લો કે 0.80 આપણને મળે તો ત્યાં પછી કોઈ રૂપિયા લખવાની જરૂર નથી. જો ત્યાં રૂપિયા લખેલા હશે તો અડધો ગુણ
તમારો ઓછો થશે અથવા તો કિલોગ્રામ લખેલા હોય ક્વિન્ટલ લખેલા હોય કે મીટર લખશો તો એ વાત તમારે ખોટી ભલે આપણને x ચલ મીટરમાં આપેલો છે કે y ચલ કિલોગ્રામમાં આપેલો છે એકમમાં આપેલા છે પણ સહસંબંધાર્થે એકમ રહિત માપ છે એની સાથે કોઈ પણ એકમ લખવામાં આવતો નથી એટલે ધ્યાનમાં રાખજો સહસંબંધાર્થ માત્ર 0.80 આવે તો 0.80 લખવાનું છે ત્યાં કિલોગ્રામ રૂપિયા મીટર કે આવું કોઈ એકમ લખવાનું નથી બોર્ડની પરીક્ષામાં અડધો ગુણ તમે ઓછો કરશો ખબર પડી ગઈ વાત તો સહસંબંધાર્થ કે એકમ રહિત માપ છે ચલો વાત ક્લિયર થઈ ગઈ નેક્સ્ટ x અને y નો સહસંબંધાર્થ સરખા જ હોય ધ્યાન રાખજો x ચલ અને y ચલના સહસંબંધાર્થ સરખા જ હોય હવે કેટલાકને એવું થાય કે પહેલા x ચલની કિંમત આપી હોય પછી y ચલની કિંમત આપી હોય પણ કેટલાકને એવું થાય પહેલા y લખો પછી x લખો તેમાં કિંમતમાં કોઈ ફેર પડવાનો નથી ખબર પડી ગઈ વાતને એટલી વખત વિદ્યાર્થીઓ કહે કે દાખલો ગણતા હોય કોઈ y આપેલો હોય પહેલા પછી x આપેલો હોય લગભગ એવું હોતું નથી પણ કોઈ વખત આવું બને તેમાં ગભરાવાની જરૂર નથી સહસંબંધાર્થની કિંમત તો સરખી જ પ્રાપ્ત થવાની છે એટલે આપણે સંકેતમાં r બરાબર કૌંસમાં x * y બરાબર r બરાબર y * r માં y પહેલો લખો કે r x પહેલો લખો એમાં કોઈ ફેર પડવાનો નથી એટલે આ તમને ખ્યાલ આવે કે x ચલ અને y ચલનો સહસંબંધાર્થ તો સરખા જ હોય એમાં કોઈ ફેર પડવાનો નથી ચલો ખબર પડી ગઈ વાતને નેક્સ્ટ ઉગમ બિંદુ કે સ્કેલમાં પરિવર્તન કરવાથી સહસંબંધાર્થની કિંમત બદલાતી નથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયા ઉગમ બિંદુ એ પ્રમાણમાં એટલે કે જેને આપણે સ્કેલમાં પરિવર્તન કહીશું પરિવર્તન કરવાથી સહસંબંધાર્થની કિંમત બદલાતી નથી માન લો કે x ચલ આપેલો હોય એમાંથી કોઈ અચળ કિંમત તમે માની લો કે બાદ કરો તો પણ સહસંબંધાર્થની કિંમત તો એના એ જ રહેશે એમાં કોઈ ફેર પડવાનો નથી આપણી બુકની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સાથે તમને આપેલું છે પેજ નંબર 68 ઉપર એ વાત તમે જોઈ શકો છો એટલે એમાંથી કોઈ અચળ કિંમત બાદ એટલે કે x - a કરવામાં આવે અથવા તો y - b બાદ કરવામાં આવે તો આ શું બતાવશે ઉગમ બિંદુ પરિવર્તન કરી દેવાય શું કહેવાય ઉગમ બિંદુ પરિવર્તન કર્યું કહેવાય અને ઉગમ બિંદુ પરિવર્તન કરવામાં આવે તો પણ સહસંબંધાર્થની કિંમત બદલાતી નથી ધ્યાન રાખજો અને બીજો શબ્દ છે પ્રમાણમાં જેને સ્કેલમાં પરિવર્તન કહેવામાં આવે હવે સ્કેલમાં પરિવર્તનનો મતલબ શું તો જે કોઈ પરિવર્તન આપેલું છે એમાંથી કોઈ કિંમત વડે એ ભાગવામાં આવે એટલે કે cx વડે અથવા તો cy વડે તમને એને ભાગવામાં આવે તો આ શું થયું કહેવાય પ્રમાણમાં પરિવર્તન કહેવાય x - a કરી અને એને cx વડે ભાગીશું અથવા તો y - b કરી અને એને cy વડે ભાગીશું અને એમાંથી જે કિંમત પ્રાપ્ત થાય એ કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી અહીં આપણને યુનિટી રીત તરીકે પણ એને ઓળખવામાં આવશે એટલે જેને ઊંધી રીત કહીશું આપણે ત્યાર પછીના અભ્યાસમાં આ ટૂંકી રીત દ્વારા પણ કેટલાક દાખલાઓની ગણતરી કરીશું કે જ્યારે કિંમતો મોટી હોય અપૂર્ણાંકમાં આપેલા હોય ચલો કે x બાર અને y બાર તો એવા સમયમાં અહીંયા આનો ઉપયોગ કરી અને ગણતરી કરવામાં આવે એટલે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ અને સ્કેલમાં પરિવર્તન કરવામાં આવે તો પણ સહસંબંધાર્થની કિંમત બદલાતી નથી આ બાબત તમારે ધ્યાનમાં રાખવાનું આ ચોથો ગુણધર્મ અને પાંચમો ગુણધર્મ છે કે કોઈ એક ચલની કિંમતમાં ચિહ્નો બદલાય તો સહસંબંધાર્થનું ચિહ્ન પણ બદલાય છે ધ્યાન રાખજો કોઈ એક ચલની કિંમતનો ચિહ્ન બદલાય તો સહસંબંધાર્થનું ચિહ્ન પણ બદલાય છે અને જો બંને ચિહ્નો બદલાય તો સહસંબંધાર્થનું ચિહ્ન પણ બદલાય પણ એક જ બદલાય તો સહસંબંધાર્થનું કિંમતમાં બદલાય છે અહીંયા તમારે સામે આપણે બુકમાં આપેલું છે એ તમે જોઈ શકો છો
r સહસંબંધ રાખશે એમાં ચલ x ઋણ આપેલો છે અને ચલ y ધન આપેલો છે તો આપણો જવાબ શું થશે સહસંબંધાત ઋણ પ્રાપ્ત થાય કારણ કે એક ચલ ઋણ આપેલો છે તો સહસંબંધાત ઋણ પ્રાપ્ત થાય ધ્યાન રાખજો આ ફેરફાર સહસંબંધાતમાં એક ચલ ઋણ આપેલો હોય તો સહસંબંધાત ઋણ પ્રાપ્ત થશે એ જ વાત અહીંયા તમે જુઓ આમાં એક ચલ ધન આપેલો છે પણ y ચલ ઋણ આપેલો છે તો આપણો સહસંબંધાત પણ કેવો થશે -r થશે એટલે સહસંબંધાતની કિંમત ઋણ પ્રાપ્ત થાય હવે માની લો કે અહીંયા જે વાત કરી હવે માની લો કે સહસંબંધાતમાં એક ચલ પણ ઋણ આપેલો છે અને y ચલ પણ ઋણ આપેલો છે બંને ચલ ઋણ છે તો સહસંબંધાત કેવો આવશે ધન પ્રાપ્ત થાય એક હોય તો સહસંબંધાત ઋણ આવે બંને ચલમાંથી કોઈ એક ચલ ઋણ હોય તો સહસંબંધાત ઋણ જ આવે પણ જો બંને ચલ ઋણ હોય તો સહસંબંધાત ધન આવે આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખતે કે કોઈ એક ચલની કિંમત જો ઋણ હોય તો સહસંબંધાત ઋણ પ્રાપ્ત થશે માની લો કે જો એક ચલ ઋણ હોય તો સહસંબંધાત ઋણ જ આવશે જો y ચલ ઋણ હોય તો સહસંબંધાત ઋણ જ આવશે પણ માની લો કે x ચલ પણ ઋણ છે અને y ચલ પણ ઋણ છે તો સહસંબંધાત કેવો આવશે વિદ્યાર્થી મિત્રો એ ધન જ આપણને પ્રાપ્ત થાય એટલે આ બાબત તમે ધ્યાનમાં રાખજો તો અહીંયા અગત્યના અને મહત્વના જે કોઈ સૂત્રો અને એ ગુણના પ્રશ્નો માટેના જે 5 ગુણધર્મો આપેલા છે 5 ગુણધર્મો એ બરોબર તમારે તૈયાર કરવાના છે એનો 2 ગુણનો લખો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે અને એની સાથે સંકળાયેલા કેટલાક MCQ ના પ્રશ્નો પણ તમને મળે છે એટલે ટોપ રીતે તૈયાર કરશો તો એનો ફાયદો તમને વિદ્યાર્થી મિત્રો ચોક્કસ થશે તો અહીં આપણે સૂત્રો અને એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એના કેવી રીતે દાખલાઓનો આ સૂત્રોનો ઉપયોગ કરી દાખલાઓની કેવી રીતે ગણતરી કરી શકાય એની વાત આપણે પછીના લેક્ચરમાં કરીશું ધન્યવાદ